પ્રાજસ્વ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું કુલદીપસિંહ રાઠોડ તમારું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આજનો લેક્ચર તમે જાણો છો એ રીતે કમ્પ્યુટરનું લેક્ચર છે. બરાબર, આજે કમ્પ્યુટરનું પહેલું ઇન્ટ્રોડક્શન લેક્ચર છે. બરાબર, આવનારી પીએસઆઈ બિન સચિવાલય ક્લાર્ક માટે ખાસ અગત્યનું. બરાબર, પીએસઆઈની પ્રિલિમ તો લેવાઈ જ ગયેલી છે, પણ જે મેન્સનું પેપર આવશે તો મેન્સના પેપરમાં આ બધી વસ્તુઓ ખાસ અગત્યની છે. બરાબર, ક્લિયર થયેલું છે. બીજું કે આવનારી બિન સચિવાલય તલાટી જુનિયર ક્લાર્કમાં પણ અગત્યનું ખરું. બરાબર, તો આજનું જે પહેલું લેક્ચર છે એકદમ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે. બરાબર, તો જો કમ્પ્યુટર દરેક એક્ઝામની અંદર પૂછાતું સબ્જેક્ટ છે. બરાબર, કોઈ એક્ઝામમાં એનું ભારણ કદાચ 20 થી 25 માર્કમાં પણ હોય છે, કોઈ જગ્યાએ એનું ભારણ 2 થી 3 માર્કનું પણ હોય છે. એટલે એનો મતલબ એ નહીં કે કમ્પ્યુટર પૂછાતું જ નથી, કમ્પ્યુટર કન્ફર્મ પૂછાતું હોય છે. પણ દરેક એક્ઝામ હોય તો દરેક એક્ઝામ પ્રમાણે કમ્પ્યુટરનું જે વેઇટેજ હોય તો વધારે ઓછા પ્રમાણમાં હોય છે. કોઈ એક્ઝામમાં 25 માર્કનું આવતું હોય તો કોઈમાં 6 થી 7 માર્કનું આવતું હોય છે. બરાબર, પણ પોલીસમાં પણ 3 થી 4 માર્કનું કમ્પ્યુટર કન્ફર્મ પૂછાશે. બરાબર, પીએસઆઈનું જે જીએસનું પેપર હશે એમાં પણ આ કમ્પ્યુટર આવવાનું છે, જે કન્ફર્મ જ છે. બરાબર, કેમ કે ઓફલાઈનના વિદ્યાર્થીઓને તો મેં જે કીધેલું એ વસ્તુ પૂછાયેલી છે. બરાબર, એમને મેં ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જે વસ્તુ આપણે ચલાવેલી છે એ જ વસ્તુ પૂછાયેલી પણ છે. બરાબર, તો શરૂઆત કરીએ કમ્પ્યુટરની પ્રથમ પેઢીથી. બરાબર, એની પહેલાં ક્યાંક કમ્પ્યુટરનો ઇતિહાસ જોઈ લઈએ તો કમ્પ્યુટર શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ ટુ કમ્પ્યુટ પરથી થયેલું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ કમ્પ્યુટર શબ્દનો ઉદ્ભવ શેની પરથી થયેલો છે, તો કે ટુ કમ્પ્યુટ એટલે કે લેટિન ભાષાનો શબ્દ ટુ કમ્પ્યુટ પરથી થયેલો છે. એના પછી કમ્પ્યુટરમાં એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. જો કમ્પ્યુટર સાક્ષરતા દિવસ પૂછાય તો 2 ડિસેમ્બર આવશે, પણ જો સુરક્ષા દિવસ પૂછાય તો 30 નવેમ્બર આવશે. બરાબર, સાક્ષરતા દિવસ પૂછાય તો કયો આવશે? 2 ડિસેમ્બર. પણ જો સુરક્ષા દિવસ પૂછાય તો 30 નવેમ્બર આવશે, જે ખાસ ધ્યાનમાં રાખવું. બીજું, કમ્પ્યુટરના જો પિતા પૂછાય તો કમ્પ્યુટરના પિતામાં યાદ રાખજો કે ચાર્લ્સ બેબેજ. જો માતા પૂછાય તો લેડી એડા લવલેસ અગસ્ટા આવશે. કોણ આવશે? લેડી એડા લવલેસ અગસ્ટા. બરાબર, જો આધુનિક કમ્પ્યુટરના પિતા પૂછાય તો પણ ચાર્લ્સ બેબેજ ઉપર જ તમે ટીક કરજો, કેમ કે આપણી જે ગુજરાતની પાઠ્યપુસ્તક મંડળની પુસ્તક છે, બરાબર, જે આપણી 5 થી 10ની જે કમ્પ્યુટરની બુકો આવતી હોય છે એમાં અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે એ લોકોએ સાચો જવાબ આપેલો છે ચાર્લ્સ બેબેજ. તો તમે આધુનિક કમ્પ્યુટરના પિતામાં પણ ચાર્લ્સ બેબેજને જ યાદ રાખજો. જો ચાર્લ્સ બેબેજ ઓપ્શનમાં ના હોય તો એલન ટ્યુરિંગ ઉપર તમે ટીક કરી શકશો. જો સુપર કમ્પ્યુટરના પિતા પૂછાય તો સેમોર ક્રે આવશે, આ વિશ્વના છે. પણ જો ભારતના સુપર કમ્પ્યુટરના પિતા પૂછાય તો વિજય પાંડુરંગ ભાટકર આવશે. બરાબર, ક્લિયર થયેલું છે. એટલે ખાસ આ બધી વસ્તુઓ યાદ રાખજો. ઇન્ટરનેટના પિતા પણ પૂછાતા હોય છે. બરાબર, ઇન્ટરનેટના પિતા પૂછાય તો એમાં પણ તમે લખજો કે વિન્ટ સર્ફ આવશે. ઓકે, કોણ આવશે? વિન્ટ સર્ફ, ઇન્ટરનેટના પિતા. ક્લિયર થયેલું છે. એટલે આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પરીક્ષાની અંદર જુઓ કમ્પ્યુટરમાં કઈ વસ્તુ નવી ના હોય, પણ આ લોકો પ્રશ્નો પૂછવાની જે એમની ટેકનિક છે એ થોડુંક સમયાંતરે બદલાતી હોય છે. રેમ, રોમ કાં તો પ્રાઇમરી મેમરી, સેકન્ડરી મેમરી, એમાંથી વિધાનવાચક પ્રશ્નો બનવાની શક્યતા ભરપૂર, કારણ કે જેની અંદર કન્ટેન્ટ મળી રહેતું હોય એમાં વિધાનવાચક પ્રશ્નો બનવાની શક્યતા રહે જ. બરાબર, આ જે પ્રથમ પેઢી છે, પ્રથમ પેઢીથી લઈને 1 થી 5 પેઢી આવતી હોય છે, તો 1 થી 5 પેઢીની અંદર દરેકની લેંગ્વેજ ખાસ યાદ રાખવી જરૂરી છે. દરેકની અંદર હાર્ડવેરમાં શું ઉપયોગ કરવામાં આવેલો, એ હાર્ડવેરના શોધક કોણ છે, આ બધી વસ્તુઓ ખાસ પાયાની યાદ રાખવી જરૂરી છે. અને આપણે પહેલું લેક્ચર વિકલ્પોની જગ્યાએ આ રીતનું કન્ટેન્ટ જ લાવ્યા છે, કારણ કે મારું એવું અંગત માનવું છે કે લાઈફમાં જો તમે કમ્પ્યુટર ભણ્યા ના હોય અને વિકલ્પો સીધા ભણવા જાઓ તો એ મજા ના આવે. બરાબર, કારણ કે કોઈ પણ વસ્તુ હોય તો તમે અહીંયા આ વિડીયો જોતા હોય તો તમે ભણવા માટે આવ્યા છો. બરાબર, કારણ કે હું ભણાયા વગર તમને ક્વેશ્ચનો પૂછું તો એ વસ્તુ યોગ્ય ના ગણાય. બરાબર, તો આજે 1 થી 5 પેઢી, નેક્સ્ટ ટાઈમ વિડીયો આવશે તો 5 પેઢી પૂરી થાય એના પછી જે આકારના આધારે કમ્પ્યુટરનું વર્ગીકરણ આવતું હોય છે, કાં તો કામના આધારે કમ્પ્યુટરનું વર્ગીકરણ આવતું હોય છે, ઇનપુટ આઉટપુટ, એ રીતે આપણે ડિટેલમાં જ ભણાવશું. બરાબર, આ 1 થી 5 પેઢી પૂરી થાય એના પછી આપણે વિકલ્પોવાળું લઈને આવીએ તો વસ્તુ યોગ્ય ગણાય, કેમ કે તમે એ વસ્તુ ભણી છે. ભણ્યા વગર વિકલ્પોવાળા વિડીયો લઈને આવીએ એ મને યોગ્ય નથી લાગતું. બરાબર, જો તમને યોગ્ય લાગતું હોય તો બરાબર છે, પણ મારું એવું અંગત રીતે માનવું છે. ક્લિયર થયેલું છે. જો કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં હાર્ડવેર તરીકે આ લોકોએ શેનો ઉપયોગ કરેલો? વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવેલો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રથમ પેઢીમાં હાર્ડવેર તરીકે શેનો ઉપયોગ કરવામાં આવેલો, તો કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવેલો. પરીક્ષામાં એવું પણ પૂછાતું હોય છે
કે વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં શું કહેવામાં આવતું હોય છે? તો યાદ રાખજો, વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં નિર્વાત નલિકા કહેવામાં આવતી હોય છે, બરાબર. શું કહેવાય? નિર્વાત નલિકા. બીજું કે આ નિર્વાત નલિકાના શોધક કોણ હતા એવું પણ પરીક્ષામાં પૂછાય, તો એ પણ યાદ રાખજો, જ્હોન એમ્બ્રોસ ફ્લેમિંગ. અમુક વસ્તુ કદાચ હું બોર્ડ ઉપર વર્ક ભલે ના કરતો હોય, પણ તમે આ વસ્તુ જો વિડીયો જોતા હોય, રેકોર્ડેડ વિડીયો જો આ જોતા હોય, તો એક નોટ અને જોડે પેન રાખવા વિનંતી. કારણ કે કોઈ પણ વસ્તુ તમે સાંભળતા હોય પણ જોડે લખવી પણ જરૂરી છે. કારણ કે જો જોવામાં તો આખી જિંદગી જતી રહે, બરાબર. પણ જે વિડીયો તમે 30 મિનિટનો કે 35 મિનિટનો જોતા હોય, તો એમાં જે વસ્તુ ચાલી છે એક પેજમાં લખી લેવા વિનંતી, બરાબર. ક્યાંક ને ક્યાંક આવું પૂછવાની શક્યતા ખરી, બરાબર. પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર હતા એ ખૂબ ગરમ થતા. કેમ ગરમ થતા? કે વેક્યુમ ટ્યુબના કારણે ગરમ થતા હતા, બરાબર. એક રૂમ જેવડું એનું કદ મોટું હતું. પણ એ તો બધી વસ્તુ ઠીક છે. પરીક્ષામાં શું પૂછાય? સીધું એ જ પૂછાય કે ભાઈ હાર્ડવેર તરીકે શેનો ઉપયોગ કરવામાં આવેલો? તો હાર્ડવેર તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવેલો. ગુજરાતીમાં શું કહેવાય? કે તો નિર્વાત નલિકા કહેવામાં આવતી હોય છે. બીજું કે આ વેક્યુમ ટ્યુબના શોધક જ્હોન એમ્બ્રોસ ફ્લેમિંગ આવશે. બીજું, પ્રથમ પેઢીમાં મશીન લેંગ્વેજ હતી. મશીન લેંગ્વેજના જો શોધક પૂછાય તો ગોટફ્રીડ લીબનઝ આવશે. કોણ આવશે? ગોટફ્રીડ લીબનઝ આવશે. મશીન ભાષાના શોધક જો કદાચ પૂછાય તો યાદ રાખજો, ગોટફ્રીડ લીબનઝ આવશે. ક્લિયર થઈ રહેલું છે? બીજું કે મશીન લેંગ્વેજને બીજા કયા નામે ઓળખવામાં આવતી હોય છે? તો જો કોઈ પણ મશીન લેંગ્વેજ હોય, મશીન લેંગ્વેજને બીજા કયા નામે ઓળખાય? બાઇનરી લેંગ્વેજના નામે ઓળખવામાં આવતી હોય છે. મશીન લેંગ્વેજમાં બે અંકો હોય, 0 ને 1. 0નો મતલબ કમ્પ્યુટર હાલમાં બંધ હોય છે, 1નો મતલબ કમ્પ્યુટર હાલમાં ચાલુ હોય છે, બરાબર. જો ડેસિમલ નંબર પૂછાય તો ડેસિમલ નંબરમાં કુલ કેટલા અંકો હોય? તો ડેસિમલ નંબર હોય તો કુલ 10 અંકો હોય. 0થી લઈને 9 સુધીના અંકો હોય ડેસિમલ નંબરનું જો પૂછાય તોની વાત છે, બરાબર. બીજું કે પ્રથમ પેઢીમાં કયા કમ્પ્યુટર હતા? તો એનિયાક હતું, એડવેક હતું, એડસેગ હતું, યુનિવેક પ્રથમ, દ્વિતીય, માર્ક 1, 2, IBM, બરાબર. કમ્પ્યુટર બનાવતી વિશ્વની સૌથી કોઈ જૂની કંપની પૂછાય તો કઈ આવશે? IBM જ આવશે. કમ્પ્યુટર બનાવતી વિશ્વની સૌથી કોઈ જૂની કંપની પૂછાય તો IBM આવશે. IBMનું ફૂલ ફોર્મ ભૂતકાળમાં પણ પૂછાઈ ગયેલું છે. શું? તો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, બરાબર. આ IBMનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન થશે. બીજું, જો બીજી પેઢીના સમયગાળાની વાત કરીએ તો 1956 થી 65 સુધીનો હતો. કોઈ પણ પેઢીનો સમયગાળો યાદ રહે તો જ રાખવાનો છે. કારણ કે આ પેઢીનો સમયગાળો કયો છે એવું પૂછવાની શક્યતા ખરી ના નથી, પણ યાદ રહે તો રાખવાનું. બાકી તમારે સૌથી વધારે કઈ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ પ્રથમ પેઢીમાં હાર્ડવેર શું હતું, બીજી પેઢીમાં કયું છે, એ હાર્ડવેરના શોધક કોણ, લેંગ્વેજ કઈ હતી, બરાબર. એ બધી ખાસિયતો ખાસ ધ્યાન રાખવાની છે. બીજી પેઢીમાં વેક્યુમ ટ્યુબનું સ્થાન ટ્રાન્ઝિસ્ટરે લીધેલું. કોણ લીધેલું? ટ્રાન્ઝિસ્ટરે. ટ્રાન્ઝિસ્ટરના જો શોધક પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ હતા? વિલિયમ શોકલી, જ્હોન બાર્ડિન. ત્રીજા પણ એક વ્યક્તિ હતા જેમનું નામ વોલ્ટર હાઉસર બ્રેટન હતું. ત્રીજા જે વ્યક્તિ હતા એમનું નામ શું હતું? વોલ્ટર હાઉસર બ્રેટન હતું. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે તો લખજો MIPS. શું છે નામ એનું? MIPS. MIPS એટલે કે મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ આવશે, બરાબર. કમ્પ્યુટરની સ્પીડ એમાં મપાતી હોય છે. તો સુપર કમ્પ્યુટર માટે ફ્લોપ્સ અને પેટાફ્લોપ્સ. ક્લિયર થઈ રહેલું છે? કમ્પ્યુટરના પ્રોસેસરની સ્પીડ જો પૂછાય કે કમ્પ્યુટરના પ્રોસેસરની સ્પીડ શેમાં માપવામાં આવતી હોય છે? તો હર્ટ્ઝની અંદર માપવામાં આવતી હોય છે. બીજું કે બીજી પેઢીમાં કયા કમ્પ્યુટર હતા? તો IBM 1620, IBM 7094, યુનિવેક ત્રીજું, હનીવેલ. આ અહીંયા થોડીક PPTમાં ભૂલ છે, થોડુંક સુધારી લેજો. IBM આવશે, બરાબર. ત્રીજી પેઢી, તો ત્રીજી પેઢીનો જે સમયગાળો હતો, 1966 થી 1975 સુધીનો સમયગાળો હતો. ત્રીજી પેઢીમાં હાર્ડવેર તરીકે ICનો ઉપયોગ કરવામાં આવેલો. IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, બરાબર. જેના શોધક જેક કિલ્બી, રોબર્ટ નોઇઝ હતા, બરાબર. ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજનો પણ ઉપયોગ કરવામાં આવેલો. આ હાઈ લેવલ લેંગ્વેજમાં પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ જો પૂછાય તો કઈ આવશે? ફોર્ટ્રેન, જેનું પૂરું નામ ફોર્મ્યુલા ટ્રાન્સલેશન છે, બરાબર. પણ બીજી પેઢીમાં જો કોઈ લેંગ્વેજ પૂછાય તો કઈ આવશે? એસેમ્બલી લેંગ્વેજ હતી. પ્રથમ પેઢીમાં મશીન લેંગ્વેજ, બીજીમાં એસેમ્બલી લેંગ્વેજ. એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એવું પણ પરીક્ષામાં પૂછાય
તો યાદ રાખજો એસેમ્બલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. ત્રીજી પેઢીમાં તો હાઈ લેવલ લેંગ્વેજ હતી. હાઈ લેવલ લેંગ્વેજમાં પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ જો પૂછાય તો ફોર્ટ્રેન આવશે, જેનું પૂરું નામ ફોર્મ્યુલા ટ્રાન્સલેશન થશે, બરાબર. બીજું કે આઈસીના શોધક જો પૂછાય તો જેક કિલ્બી, રોબર્ટ નોઇઝ આવશે, બરાબર. અહીંયા થોડુંક પીપીટીમાં ભૂલ છે, રોબર્ટ આવશે, જે તમે થોડુંક ધ્યાને લઈ લેજો, બરાબર. જેક કિલ્બી, રોબર્ટ નોઇઝ. ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્રીજી પેઢીથી ઓપરેટિંગ સિસ્ટમની પણ શરૂઆત થઈ, બરાબર. ત્રીજી પેઢીની અંદર ઓપરેટિંગ સિસ્ટમની પણ શરૂઆત કરવામાં આવી. ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજ હતી, તો આ હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો એવું પણ જો પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવેલો. શેનો ઉપયોગ કરવામાં આવેલો? ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવેલો. જો વિડીયો રેકોર્ડેડ જોતા હોય તો આ વસ્તુ લખતા જજો, કારણ કે આ બધી વસ્તુઓ એક્ઝામમાં પૂછાતી હોય છે, બરાબર. ત્રીજી પેઢીમાં LSI, અહીંયા ફરી એક વખત ભૂલ આવી છે પીપીટીમાં, અહીંયા પણ ધ્યાન રાખી લેવા વિનંતી. LSI, બરાબર. ત્રીજી પેઢીમાં શું છે? LSI નો ઉપયોગ કરી એક આઈસી પર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર લગાવવામાં આવતા હતા. ત્રીજી પેઢીમાં જે કમ્પ્યુટર હતા IBM 360, IBM 370, PDP 8, PDP 11. પ્રથમ મિની કમ્પ્યુટર જો કોઈ પૂછાય તો પણ કયું આવશે? PDP 8 જ આવશે, બરાબર. એટલે આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવા વિનંતી. ઇનપુટ તરીકે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્રીજી પેઢીથી કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર. ચોથી પેઢીની જો વાત કરવામાં આવતી હોય તો 1975 પછી એનો સમયગાળો છે. ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસર ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર. માઇક્રો પ્રોસેસર ચિપના શોધક જો પૂછાય તો ખબર હોવી જોઈએ કે ટેડ હોફ હતા, ફેડરિગો ફોગન હતા, સ્ટેનલી મેજોર હતા, બરાબર. હવે સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું એવું પણ પરીક્ષામાં પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઇન્ટેલ 4004 આવશે, બરાબર. સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું આવશે? ઇન્ટેલ 4004 આવશે. ક્લિયર થઈ રહેલું છે. પણ તમે કરી ગયા હોય વિશ્વનું પણ પૂછાય ભારતનું, એટલે તકલીફ થાય, બરાબર. તો યાદ રાખજો, જો ભારતનું પૂછાય, ભારતનું સ્વદેશી માઇક્રો પ્રોસેસર શક્તિ આવશે. IIT મદ્રાસ, ખાસ યાદ રાખવું. ભારતનું સ્વદેશી માઇક્રો પ્રોસેસર કયું? તો કે શક્તિ. શક્તિ સિવાય બીજું પણ એક ખાસ અગત્યનું છે જેનું નામ અજીત, IIT બોમ્બે, યાદ રાખવા જરૂરી છે. LSIનું પૂરું નામ પણ ઘણી એક્ઝામમાં પૂછાતું હોય છે, તો યાદ રાખજો. લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, VLSIનું છે. સ્ટોરેજમાં આ લોકોએ વિન્ચેસ્ટર ડિસ્કનો ઉપયોગ કર્યો, બરાબર. વિન્ચેસ્ટર ડિસ્ક ક્યાંક તમારી માટે નવું નામ હશે, પણ યાદ રાખજો કે હાર્ડ ડિસ્કને બીજા કયા નામે ઓળખવામાં આવતું હોય છે, તો વિન્ચેસ્ટર ડિસ્ક યાદ રાખવા વિનંતી. સી ભાષા, તો સી ભાષાના શોધક પૂછાય તો ડેનિસ રિચી આવશે. C++ ભાષાના શોધક પૂછાય તો જ્હોન ટ્રોસપ આવશે. એ સિવાય ચોથી પેઢીમાં એક બીજી લેંગ્વેજ પણ હતી જેનું નામ છે SQL, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. જો રેકોર્ડેડ વિડીયો જોતા હોય તો આ વસ્તુ એડ કરવા વિનંતી. SQL, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, બરાબર. મલ્ટીમીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો ચોથી પેઢીમાં. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પણ કઈ પેઢીમાં આવ્યું? તો કે ચોથી પેઢીની અંદર આવેલું છે. ઉદાહરણમાં તમારા જોવા હોય કે કયા કયા ઉદાહરણ હતા કમ્પ્યુટરના, તો DEC 10, DECનું પણ પૂરું નામ યાદ રાખવું જરૂરી જ રહ્યું. ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન. પાંચમી પેઢીની જો વાત કરવામાં આવતી હોય તો 1989થી આ જ દિન સુધીની છે, બરાબર. આ જે રોબોટિક વસ્તુઓ છે, સેન્સર બેઝ વસ્તુઓ છે, એ બધી કઈ પેઢીમાં આવેલી છે? તો કે પાંચમી પેઢીની અંદર આ બધી વસ્તુઓ આવેલી છે. બીજું કે ULSIનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. લેપટોપ, સ્માર્ટફોન, HD વિડીયોની ક્વોલિટી, આ બધી વસ્તુઓ પાંચમી પેઢીની અંદર આવેલી છે, જે ખાસ ધ્યાનમાં રાખવું. AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અહીંયા પણ ક્યાંક પીપીટીમાં ભૂલ પડેલી છે, બરાબર. તો થોડુંક સુધારી લેવા વિનંતી કે AIનું જો પૂરું નામ પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર. AIના શોધક જો પૂછાય તો ખ્યાલ હોવો જોઈએ કે AIના શોધક પૂછાય તો કોણ આવશે? જ્હોન મેકાર્થી આવશે. ભારતનો સૌપ્રથમ રોબોટ કયો હતો પૂછાય તો યાદ રાખજો, ભારતનો સૌપ્રથમ રોબોટ માનવ બનાવનાર વ્યક્તિ હતા દીપાકર વેશ્ય, બરાબર. બનાવનાર વ્યક્તિ જો પૂછાય તો કયા આવશે? દીપાકર વેશ્ય.
એના સિવાય રશ્મિ રોબોટ પણ હતો, જે વિશ્વનો સૌપ્રથમ હિન્દી બોલતો રોબોટ હતો, જેને બનાવનાર વ્યક્તિ રણજીત શ્રીવાસ્તવ હતા, રાંચીના હતા. એટલે કે ભારતના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પણ રાંચીના છે, જે પણ ખાસ યાદ રાખવું, બરાબર. બીજું કે ત્રીજી પેઢીમાં સોફિયા રોબોટ પણ હતી. સોફિયા એ સાઉદી અરેબિયા દેશની હતી. નાગરિકતા મેળવનારી સૌપ્રથમ રોબોટ કઈ, જો એવું પૂછાય તો સોફિયા આવશે, બરાબર. પણ સોફિયા કેવી લાગે છે, શું છે, એવું પરીક્ષામાં નહીં પૂછાય. સોફિયા રોબોટ કયા દેશની હતી, નાગરિકતા મેળવનારી સૌપ્રથમ રોબોટ, એવું પૂછાય, બરાબર. હવે કેવી લાગે છે એની સુંદરતાથી અહીંયા કોઈ મતલબ નથી, બરાબર. બીજું કે કેપી બોટ, જે ભારતનો જ હતો રોબોટ, જેને કેરળની અંદર ટ્રાફિક નિયમનની અંદર કામ કરેલું છે, બરાબર. જે રીતે અત્યારે હાલ આપણે અહીંયા ટ્રાફિક વિભાગ કામ કરતી હોય છે, ટ્રાફિક નિયમનનું કામ, એ જ રીતે કેરળની અંદર ટ્રાફિક નિયમનનું કામ કરનાર જો કોઈ રોબોટ હોય તો કેપી બોટ હતું, બરાબર. કમ્પ્યુટરની અંદર આ તો બધું થયું એક અગત્યની વસ્તુ. 1 થી 5 પેઢી આપણે જોઈ, બરાબર. કોઈ આપણે બિનજરૂરી ચર્ચા આ વિડીયોમાં કરેલી નથી, કેમ કે તમે અહીંયા ભણવા આવેલા છો, બરાબર. અને પરીક્ષા પણ ક્યાંક ને ક્યાંક નજીકના સમયમાં આવવાની છે. બિનજરૂરી ચર્ચાઓ કરીને કોઈનો સમય વેડફવો ના જોઈએ, એવું મારું ક્યાંક અંગત માનવું છે. એ રીતે આપણે ટુ ધ પોઈન્ટ જ ગયેલા છીએ. પ્રથમ પેઢીમાં કઈ વસ્તુ યાદ રાખવાની છે, તો કે પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ હાર્ડવેર તરીકે. બીજું વેક્યુમ ટ્યુબના શોધક પૂછાય તો જ્હોન એબ્રોસ ફ્લેમિંગ આવશે. વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં શું કહેવાય એવું પણ પૂછાય તો નિર્વાત નલિકા. કઈ લેંગ્વેજ હતી, તો કે મશીન લેંગ્વેજ, એટલે કે બાઇનરી લેંગ્વેજ પણ હતી, બરાબર. મશીન એટલે કે બાઇનરી લેંગ્વેજ. 2 અંકો હતા, 0 અને 1. બાઇનરી લેંગ્વેજના શોધક પૂછાય તો ગોટફ્રીડ લીબનઝ આવશે. બીજું કે બીજી પેઢીની અંદર ટ્રાન્ઝિસ્ટર આવ્યું. ત્રીજી પેઢીમાં આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જેક કિલ્બી, રોબર્ટ નોઇઝ એના શોધક હતા. ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજ આવી હતી. તો બીજી પેઢીમાં કઈ લેંગ્વેજ હતી, તો કે એસેમ્બલી લેંગ્વેજ હતી. એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે શેનો ઉપયોગ થાય, એસેમ્બલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજું કે ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજ આવી. જે પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ પૂછાય તો ફોર્ટ્રેન આવશે, ફોર્મ્યુલા ટ્રાન્સલેશન, બરાબર. PDP 8 નામનું પ્રથમ જે મિની કમ્પ્યુટર હતું એ પણ ત્રીજી પેઢીમાં આવ્યું છે. ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસર, તો વિશ્વનું તો ઇન્ટેલ 4004, ભારતનું આવશે તો શક્તિ, એ સિવાય અજીત, બરાબર. લેંગ્વેજ જો ચોથી પેઢીની પૂછાય તો SQL સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. પાંચમીમાં એઆઈનો વિકાસ, એઆઈના શોધક જો પૂછાય તો જ્હોન મેકાર્થી આવશે. ક્લિયર થઈ રહેલું છે. બીજું કે એના સિવાય પણ ભૂતકાળ થોડોક ઇતિહાસ ક્યાંક આપણે જોઈ લઈએ. જો રેકોર્ડેડ વિડીયો જોતા હોય તો આ વસ્તુ એક ચોપડામાં કે જોડે પેન લઈને બેસશો તો લખજો, કારણ કે લખો તો જ આ તો આવડે, બરાબર. કારણ કે આ વિડીયો જુઓ વસ્તુ બરાબર છે પણ એ પછી ભૂલી જવાય. એટલે મારું એવું માનવું છે કે જો કદાચ તમે તૈયારી નવી કરતા હોય તો જોડે નોટ ને ચોપડું તો નોટ તો રાખવી જ, પણ જોડે લખવાની પેન પણ રાખવી, બરાબર. એટલે સમયનો થોડોક સદુપયોગ કરવો. અબાકસની જો વાત કરવામાં આવતી હોય તો અબાકસની શોધ ક્યાં કરવામાં આવેલી, ચીનમાં કરવામાં આવેલી, બરાબર. હવે આ અબાકસ દુનિયાનું કેવું હતું કે સૌ પ્રથમ ગણનયંત્ર પૂછાય તો કયું આવશે, અબાકસ. હવે અબાકસ કેવું લાગે છે, શું છે, એવું તો પૂછાવાની શક્યતા નથી જ, બરાબર. એટલે એટલું તમે તો યાદ રાખજો જ કે અબાકસમાં શું વસ્તુ યાદ રાખવાની છે કે ચીનમાં શોધ. દુનિયાનું સૌપ્રથમ કયું ગણનયંત્ર. સિનિયર કેજીના બાળકો જ્યાં ભણતા હોય ત્યાં આ અબાકસ તમને ક્યાંક જોવા મળી જશે. જો નેપિયર્સ બોન્સનું પૂછાય તો જ્હોન નેપિયર એના શોધક હતા. પ્રાણીઓના હાડકાનો ઉપયોગ કરવામાં આવેલો. નેપિયર્સ બોન્સની અંદર 0 થી 9 અંકોનો ઉપયોગ કરી, એટલે કે ડેસિમલ નંબરનો ઉપયોગ કરી ગુણાકાર કરવામાં આવતા. પ્રાણીઓના હાડકાનો ઉપયોગ શેમાં કરવામાં આવેલો, નેપિયર્સ બોન્સની અંદર. બ્લેઝ પાસ્કલે પાસ્કલ લાઇનની શોધ કરેલી. બ્લેઝ પાસ્કલે શેની શોધ કરેલી, પાસ્કલ લાઇનની. હવે આ પાસ્કલ લાઇન હતું એ દુનિયાનું સૌપ્રથમ કેલ્ક્યુલેટર. સૌપ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર પૂછાય તો પણ પાસ્કલ લાઇન. સૌપ્રથમ યાંત્રિક કેલ્ક્યુલેટર પૂછાય તો પણ પાસ્કલ લાઇન. કેલ્ક્યુલેટરને બીજા કયા નામે ઓળખવામાં આવતું હોય છે તો પણ કયું આવશે, પાસ્કલ લાઇન જ આવશે. ડિફરન્સ એન્જિન ને એનાલિટિકલ એન્જિન, આ બંનેની શોધ કોણે કરી તો ચાર્લ્સ બબેજ દ્વારા કરવામાં આવેલી. એનાલિટિકલ એન્જિનની અંદર પ્રથમ પ્રોગ્રામનો સમાવેશ કોણે કર્યો હતો તો કે લેડી એડા લવલેસ અગસ્ટા. એટલે કે અહીંથી એક બીજો પ્રશ્ન પણ બનતો હોય છે કે દુનિયાના પહેલા પ્રોગ્રામર કોણ, તો યાદ રાખજો લેડી એડા લવલેસ અગસ્ટા. બીજું કે વિશ્વનું પ્રથમ ગણનયંત્ર પૂછાય તો કે અબાકસ આવશે. કમ્પ્યુટર પૂછાય તો એની આક આવશે. ભારતનું પૂછાય તો અહીંયા યાદ રાખજો કે સિદ્ધાર્થ આવશે. કયું આવશે, સિદ્ધાર્થ. કમ્પ્યુટરને તમે ખોટું ઇનપુટ આપો તો ખોટું આઉટપુટ
આપતું હોય છે, જેને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટપુટ કહેવામાં આવતું હોય છે, જેનું આમ શોર્ટ નેમ ગીગો થતું હોય છે, GIGO. એનું પણ ફૂલ ફોર્મ પૂછાયેલું છે, એટલે આ પણ ખાસ લખી લેવા વિનંતી. બરાબર. હવે આ CEO તો પૂછાતા જ હોય છે ભાઈ દરેક એક્ઝામની અંદર. બરાબર. હું કોઈ પણ જગ્યાએ ઓફલાઈનમાં પણ કમ્પ્યુટર આપણે ભણાવતા હોઈએ છીએ પ્રાજોત્સવ ફાઉન્ડેશનમાં, તો પણ આપણે આ વસ્તુ ચલાવીએ છીએ. બરાબર. જે વિદ્યાર્થીઓ જોડે ભણેલા છે એમને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ખબર જ છે કે વાત સાચી થઈ રહેલી છે અને આ વસ્તુ ભણાયેલી પણ છે અને PSMમાં પૂછાયેલું પણ છે. બરાબર. ક્લિયર થઈ રહેલું છે ને. એટલે યાદ રાખજો કે IBMના CEO જો પૂછાય તો કોણ આવશે? અરવિંદ કૃષ્ણા આવશે. ટ્વિટરના CEO પૂછાય તો પરાગ અગ્રવાલ આવશે. અહીંયા જો અગ્રવાલ થઈ ગયેલું છે, પણ તમે યાદ રાખજો કે પરાગ અગ્રવાલ. ઓકે. એડોબ અહીંયા ઓડોબ થઈ ગયેલું છે, પણ તમે અહીંયા શું લખવાનું છે? એડોબના CEO પૂછાય તો કોણ આવશે? શાંતનુ નારાયણ આવશે. માઇક્રોસોફ્ટના સ્થાપક પૂછાય તો બિલ ગેટ્સ, પોલ એલન આવશે. બરાબર. માઇક્રોસોફ્ટના સ્થાપક કોણ આવશે? બિલ ગેટ્સ, પોલ એલન. બીજું કે વિધાનવાચક આની અંદર શું થશે ભાઈ? જોડકા સ્વરૂપે પૂછાવાની શક્યતા છે, એટલે યાદ રાખજો જોડકા સ્વરૂપે પૂછાશે. ઓફલાઈનના વિદ્યાર્થીઓને તો કીધેલું હતું અને પૂછાયું પણ ખરું, એમને તો ખબર જ છે કે વાત સાચી છે ભાઈ. બરાબર. એટલે યાદ રાખજો, જો વડું મથક પૂછાય માઇક્રોસોફ્ટનું તો વોશિંગ્ટન આવશે. માઇક્રોસોફ્ટના હાલના CEO પૂછાય તો સત્ય નડેલા આવશે. હવે મેટા, જે આ ફેસબુક છે, ફેસબુકનું નામકરણ ચેન્જ કરી દેવામાં આવેલું છે. ફેસબુકનું નવું નામ શું છે ભાઈ? મેટા. બરાબર. હવે આ મેટાના CEO પૂછાય તો માર્ક ઝુકરબર્ગ આવશે. બરાબર. વડું મથક મેટાનું ભાઈ કેલિફોર્નિયા છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. બીજું એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, વડું મથક વોશિંગ્ટન છે. ગૂગલના CEO સુંદર પિચાઈ, ખાસ ધ્યાન રાખવા વિનંતી. બરાબર. જોડકામાં પૂછાશે. શેમાં પૂછાશે? જોડકામાં. એટલે જો જિલ્લા તૈયાર કરતા હોય તો પણ વ્યવસ્થિત સ્ટાન્ડર્ડ તૈયાર કરજો, કારણ કે ઘણા લોકો વનલાઇનર વાંચતા હોય છે. જો વનલાઇનરમાં જિંદગીમાં એકવાર તમે ડિટેલમાં ભણો એના પછી વનલાઇનર વાંચો તો બહુ જ સારી વસ્તુ છે, પણ વનલાઇનરમાં મારું એવું અંગત માનવું છે કે વનલાઇનર કરતાં ડિસ્ક્રિપ્ટિવ ડિટેલમાં વાંચો એ વધુ સારું રહેશે. બરાબર. એટલે યાદ રાખજો. બરાબર. કે આ બધી વસ્તુઓ જો આવનારી જે પરીક્ષાઓ છે એની અંદર આ જોડકા સ્વરૂપે પૂછવાની શક્યતા ખરી. એ ચાહે પોલીસ કોન્સ્ટેબલ હોય કે PSI હોય કે તલાટી હોય કે જુનિયર ક્લાર્ક હોય. બરાબર. જુનિયર ક્લાર્કની અંદર તલાટીમાં પણ અમુક સાહિત્યની કૃતિઓ પણ જોડકા સ્વરૂપે પૂછવાની શક્યતા. ક્લિયર થઈ રહેલું છે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. અને પોલીસ કોન્સ્ટેબલ PSIવાળા લોકોને પણ જે આ કલમો પૂછાતી હોય છે, કલમો પણ જોડકામાં પૂછવાની શક્યતા ખરી. બરાબર. અહીંયા તમને કન્ટેન્ટ પણ આપેલું હોય ને કલમે આપેલી હોય, પણ આ કલમ કયા પ્રકરણમાં આવેલી છે એવું એ પૂછાય, એટલે ધ્યાન રાખવા વિનંતી. બરાબર. તમે કરીને ગયા હોય અહીંયાથી બખેડો 159માં જોગવાઈ છે ને 160માં બખેડાની સજાની વાત કરેલી છે, પણ એ લોકોએ પ્રકરણનું નામે પૂછાય, એટલે ધ્યાન રાખવું. એટલે એનો મતલબ એ નહીં કે 159માં ખાલી બખેડો અને 160માં બખેડાની સજા, એવું નહીં. એ તો યાદ રાખવાનું છે, પણ એ વસ્તુ કયા પ્રકરણમાં આવે છે એ પણ ખબર હોવી જોઈએ. બરાબર. આ જેની મેં વાત કરી એ તો કોન્સ્ટેબલ PSIમાં કાયદાની વાત કરેલી છે, પણ આ રીતે જોડકા સ્વરૂપે પૂછવાની શક્યતા ખરી. ગૂગલના CEO સુંદર પિચાઈ આવશે. ગૂગલના સ્થાપક પૂછાય તો લેરી પેજ, સર્ગેઈ બ્રિન આવશે. લેરી પેજ, સર્ગેઈ બ્રિન. બીજું કે વડું મથક જો પૂછાય તો કેલિફોર્નિયા આવશે. વડું મથક પૂછાય તો કયું આવશે? કેલિફોર્નિયા આવશે. ફરી વખત રિપીટ કરું છું કે ગૂગલના CEO જો પૂછાય તો સુંદર પિચાઈ, ગૂગલના સ્થાપક લેરી પેજ, સર્ગેઈ બ્રિન. વડું મથક કેલિફોર્નિયા આવશે. એટલે કે હેડક્વાર્ટર પણ આને કહેવાય ભાઈ. વડું મથકને ગુજરાતીમાં શું કહેવાય? હેડક્વાર્ટર. ફ્લિપકાર્ટના સ્થાપક પૂછાય તો સચિન બંસલ અને બિન્ની બંસલ. ફ્લિપકાર્ટના જો સ્થાપક પૂછાય તો યાદ રાખજો સચિન બંસલ અને બિન્ની બંસલ. ફ્લિપકાર્ટના હાલના CEO જો પૂછાય તો કલ્યાણ કૃષ્ણામૂર્તિ આવશે. હાલના CEO કોણ છે ભાઈ ફ્લિપકાર્ટના? તો કલ્યાણ કૃષ્ણામૂર્તિ. ફ્લિપકાર્ટનું વડું મથક બેંગ્લોરમાં આવેલું છે ભાઈ. કે કઈ જગ્યાએ આવેલું છે? ફ્લિપકાર્ટનું વડું મથક બેંગ્લોરમાં આવેલું છે, કર્ણાટક ખાતે આવેલું છે. બરાબર. એ પણ ખાસ ધ્યાનમાં રાખવું. બરાબર. તો આજના લેક્ચરમાં જે આપણે આ બધી વસ્તુઓ ભણ્યા, તો ખાસ એટલી વસ્તુ યાદ રાખજો કે આ બધી વસ્તુઓ તમે ભણ્યા તો ખરા, પણ એક પેજમાં લખી લેજો. કારણ કે જો વિડીયો જોવાથી તો કોઈ વસ્તુ આવડી જતી હોય તો બહુ જ સારી વસ્તુ છે, ના નથી, પણ લખવું, કારણ કે જો લખવાનું રાખશો તો યાદ રાખવાની જે શક્યતાઓ હોય ને એ વધી જતી હોય છે. બરાબર. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું તો જે જગ્યાએથી આપણે અટક્યા છીએ ત્યાંથી શરૂઆત કરશું. થેન્ક યુ.